સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં આરોગ્ય વિભાગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। આઈસ્ક્રીમનું વેચાણ વધતા સેમ્પલો લેવામાં આવ્યા છે। તો પાર્લરો પરથી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આરોગ્ય વિભાગ સક્રિય કામગીરી કરી રહ્યું છે। 14 સ્થળોએથી 15 નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે। નમૂના ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય જોવા મળી રહી છે। આઈસ્ક્રીમનું વેચાણ વધતા સેમ્પલ લેવામાં આવ્યા છે। પાર્લરો પરથી આઈસ્ક્રીમના નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। 14 સ્થળોએથી 15 નમૂના એકત્રિત કરવામાં આવ્યા। તો નમૂના ચેકિંગ માટે હાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ જ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો પાર્લરો પરથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા। આઈસ્ક્રીમનું વેચાણ વધતા આ પ્રકારે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે। 14 સ્થળોએથી 15 નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે। નમૂના ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ હવે આગળની વધુ તપાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। સુરતમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલો લેવામાં આવ્યા। 14 સ્થળોએથી 15 નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે। નમૂના ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે। હવે રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાર્લરો પરથી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે અને તે નમૂનાને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સુરતમાં આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી જોવા મળી રહી છે, જ્યાં આઈસ્ક્રીમનું વેચાણ હાલ વધી ગયું છે। ત્યારે આઈસ્ક્રીમનું વેચાણ વધતા સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા છે।